અંતરમાં જ્ઞાનનો પ્રકાશ. હિમાલયની શાંત ટેકરીઓની વચ્ચે એક નાનકડું ગુરુકુળ હતું, જ્યાં આચાર્ય ધીર જ્ઞાનનો દીવો પ્રગટાવતા હતા. તેઓ હંમેશા કહેતા, જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કંઈ નથી. તેમના 3 શિષ્યો હતા, કિરણ, રુચિર અને પ્રાંજલ. ત્રણેય શિષ્ય જ્ઞાન મેળવવા માટે ઉત્સુક હતા, પણ તેમની રીત જુદી જુદી હતી. કિરણ માનતો કે જ્ઞાન તો એક સુંદર ચોખ્ખો હીરો છે, જે ફક્ત યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે જ મળી શકે. તે સતત આચાર્ય ધીરને પૂછતો, જ્ઞાનને ક્યાંથી, કેવી રીતે મેળવવું? રુચિરને લાગતું કે આટલી મહેનતની શું જરૂર છે? તે હંમેશા સહેલો રસ્તો શોધતો. શું કોઈ જ્ઞાન યંત્ર નથી આચાર્ય, જેમાં એક બટન દબાવતા જ બધું જ્ઞાન મગજમાં આવી જાય? પ્રાંજલ ઓછું બોલતી, પણ તેનું મન માત્ર અભ્યાસમાં અને નિયમિત યોગ સાધનામાં જ સ્થિર રહેતું. તે માનતી કે જ્ઞાન પ્રકાશ તો અંદર જ છે, તેને પ્રગટાવવા માટે બસ લક્ષ્યમાં સંપૂર્ણ સમર્પણની જરૂર છે. મહિનાઓ વીતી ગયા. કિરણ હજી યોગ્ય જગ્યા શોધવામાં જ વ્યસ્ત હતો અને રુચિર સહેલો રસ્તો ન મળવાથી અકળાઈ ગયો. બંનેના મનમાં હજી જ્ઞાનની શાંતિ નહોતી. એક દિવસ આચાર્ય ધીરે બધાને એકઠા કર્યા. તેમણે કહ્યું, બાળકો, જ્ઞાન બહાર કોઈ મહેલમાં નથી. જેમ જળને ગાળવાથી તે સ્વચ્છ બને છે, તેમ તમારું લક્ષ્ય જ્યારે માત્ર જ્ઞાન જ હોય, ત્યારે તે મનને અંદરથી શુદ્ધ કરે છે. તેમણે પ્રાંજલ તરફ જોયું. પ્રાંજલનું મન જ્ઞાનમાં સંપૂર્ણ રીતે સ્થિર હતું. તદ્બુદ્ધયઃ, તન્નિષ્ઠા. આચાર્યએ એક મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો અને જવાબ તરત જ, કોઈ પ્રયત્ન વગર, તેના શુદ્ધ મનમાંથી જ્ઞાન નિર્ધૂત કલ્મષાહ પ્રગટ થયો. કિરણને સમજાયું કે તેને યોગ્ય જગ્યાની શોધ નહોતી કરવાની, પણ તેના મનને જ જ્ઞાનમાં તલ્લીન કરવાનું હતું. રુચિરે પણ જાણ્યું કે જ્ઞાન યંત્ર કોઈ બહારની વસ્તુ નથી, પણ તે સંપૂર્ણ સમર્પણ, તત્પરાયણાથી અંદર જ બને છે. આચાર્ય ધીરે કહ્યું, તદ્બુદ્ધયસ્તદાત્માન સ્તન્નિષ્ઠાસ્તત્પરાય આહ. ગચ્છન્ત્ય પુનરાવૃત્તિ, જ્ઞાન નિર્ધૂત કલ્મષા, ગીતા 4:3-9. જેનું લક્ષ્ય જ્ઞાનમાં સ્થિર છે, જેઓ તેમાં જ સંપૂર્ણ રીતે તલ્લીન છે અને જેને જ્ઞાનથી શુદ્ધિ મળી છે, તે વ્યક્તિ સર્વોચ્ચ સ્થિતિ, અપુનરાવૃત્તિને પામે છે. આ જ જ્ઞાનનો સૌથી મોટો બોધ છે.